વડોદરા શહેરમાં આજવા રોડ ખાતે આવેલ પરિવાર સ્કૂલ પાસે આજે પર્યાવરણ જાગૃતિ લાવવા રેલી યોજી અને ડિવાઈડર વચ્ચે છોડ રોપવામાં આવ્યા। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા શહેરમાં આજવા રોડ ખાતે 30 થી વધુ સંસ્થાઓ વિશ્વ પર્યાવરણ દિવસની રેલીમાં જોડાઈ હતી। સાથે જ ડિવાઈડરની વચ્ચે છોડ રોપવામાં આવ્યા હતા। માનવ જીવનની સલામતી માટે પર્યાવરણને સુરક્ષિત અને સંરક્ષિત રાખવાની જરૂર છે। આધુનિકતા તરફ આગળ વધી રહેલી દુનિયામાં વિકાસના પંથે આપણે એવી ઘણી વસ્તુઓનો ઉપયોગ શરૂ કર્યો છે જે પૃથ્વી અને પર્યાવરણ માટે ઘાતક છે। માનવી અને પર્યાવરણ વચ્ચે ઊંડો સંબંધ છે। પ્રકૃતિ વિના જીવન શક્ય નથી, પરંતુ માણસ આ પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યો છે। પર્યાવરણ સતત પ્રદૂષિત થઈ રહ્યું છે, જે જનજીવનને પ્રભાવિત કરવાની સાથે કુદરતી આફતોનું કારણ પણ બની રહ્યું છે। સુખી અને સ્વસ્થ જીવન માટે પ્રકૃતિનું રક્ષણ અને પર્યાવરણનું રક્ષણ જરૂરી છે। આ હેતુ માટે દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે। લોકોને પર્યાવરણ વિશે જાગૃત કરવામાં આવે છે અને પર્યાવરણની જાળવણી માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે। ચાલો જાણીએ કે પર્યાવરણ દિવસ ક્યારે છે। પર્યાવરણ દિવસની ઉજવણીનો હેતુ વિશ્વમાં પ્રદૂષણ સતત વધતું રહ્યું છે। આ વધતા પ્રદૂષણને કારણે પ્રકૃતિ સામે ખતરો વધી રહ્યો છે અને અટકાવવાના હેતુથી પર્યાવરણ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી, જેથી લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થઈ શકે અને પ્રકૃતિને પ્રદૂષિત થવાથી બચાવવા માટે પ્રેરિત કરી શકાય। તે માટે રેલી યોજીને લોકોને જાગૃતિ લાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો। સાથે જ રાહદારીઓને પેપર બેગ આપવામાં આવી હતી અને ડિવાઈડર ખાતે 500 થી વધુ છોડ રોપવામાં આવ્યા હતા। આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા સાથે બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને અન્ય સહયોગી 40 જેટલી સંસ્થાઓ, જેના માધ્યમથી મહાવીર હોલ 4 રસ્તાથી કિશનવાડી ગધેડા માર્કેટ 4 રસ્તા સુધી વચ્ચે જે ડેવલપમેન્ટ છે ડિવાઈડર ઉપર, એમાં રેલી સ્વરૂપે લોકોને જનજાગૃતિ માટે આ સંસ્થાઓ પોતાના પ્લેકાર્ડ્સ સાથે આપણા માધ્યમથી લોકોને પણ સંદેશ પહોંચે એ હેતુથી અત્યારે આ કાર્યક્રમનું આયોજન થયું છે। વહેલી સવારથી જ બધા ખૂબ મોટી સંખ્યામાં જોડાશે અને આ તમામ સંસ્થાઓનું કોર્પોરેશન અને અન્ય સંસ્થાઓના માધ્યમથી સન્માન પણ થનાર છે। આપ એને જાગૃતિના માધ્યમથી આપણે જોઈએ છીએ કે આજકાલ જે પ્રકારે ગ્લોબલ વોર્મિંગ પણ થઈ છે અને તાપમાનનો પારો ખૂબ ઊંચાઈ ઉપર ગયો છે, ત્યારે ભૌતિક સુખોને ઓછા કરી પુરાણી જે વસ્તુઓ હતી એને અપનાવવાથી અને સાથે જો વાત કરું તો પ્લાસ્ટિકનો ઉપયોગ પણ ઓછો કરવો પડશે। પર્યાવરણને બચાવવું હશે તો એ સંજોગોમાં દરેક વ્યક્તિ એક શરમ છોડો થેલો અપનાવો એ દિશામાં પણ આગળ વધશે તો ક્યાંક આવનાર પેઢી માટે ફાયદારૂપ રહેશે।